નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર એના વિશે આપણે વાત કરતા હતા, જેમાં સૌથી પહેલા આપણે ભારતની અંદર જે સર્વોચ્ચ અદાલત છે જે ભારતની સૌથી મોટી અદાલત છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. મેં તમને સળંગ કીધું કે આપણું ન્યાયતંત્ર જે છે એ સળંગ રીતે એક સૂત્રતાની અંદર જોડાયેલું છે. સૌથી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત આવે છે, ત્યાર પછી રાજ્યની વડી અદાલત, અને ત્યાર પછી એના તાબા નીચેની જેટલી પણ અદાલતો છે એ જિલ્લા અદાલતો હોય, તાલુકા અદાલતો હોય, લોક અદાલત હોય, અલગ અલગ ટ્રિબ્યુનલો હોય, કે પછી લેબર કોર્ટ હોય, કે પછી બીજી કોઈ પણ અદાલતો, ગ્રાહક સુરક્ષાની અદાલતો હોય, તો આ બધાની અંદર મોટા ભાગે સૌથી મોટામાં મોટી અદાલત જે છે એ આપણી સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલત વિશે મેં તમને વાત પણ આપણે થોડી કરી હતી કે સર્વોચ્ચ અદાલત આપણી જે છે એ દિલ્હીની અંદર આવેલી છે, જેની 28 જાન્યુઆરી 1950 ની અંદર, યાદ રાખજો, 28 જાન્યુઆરી 1950 ની અંદર સર્વોચ્ચ અદાલત જે છે એની સ્થાપના કરવામાં આવી, જેને આપણે સુપ્રીમ કોર્ટ અથવા તો શોર્ટમાં એને એસસી તરીકે પણ ઓળખીએ છીએ, જે ભારતની સૌથી મોટામાં મોટી અદાલત છે, જેની અંદર એક મુખ્ય ન્યાયાધીશ અને 28 બીજા અન્ય ન્યાયાધીશો હોય છે. જો કાર્યબોજ વધી જાય તો નવા ન્યાયાધીશની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ કરી શકે છે, જેને એડ હોક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સંસદને જો એમ જણાય કે કાર્યબોજ વધારે છે અને ન્યાયાધીશની સંખ્યામાં વધારો કરવો છે, તો સંસદ ન્યાયાધીશની સંખ્યામાં વધારો પણ કરી શકે છે. એ ઉપરાંત રાષ્ટ્રપતિ જે છે એ જ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે, અને ત્યાર પછી અન્ય જે બીજા 28 ન્યાયાધીશો છે એ 28 ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ અને બીજા જે મુખ્ય ન્યાયાધીશ જે છે એ મળી અને ચર્ચા વિચારણા કરી અને પછી એની નિમણૂક કરે છે. બરાબર, આટલી આપણે એક સામાન્ય સર્વોચ્ચ અદાલત વિશે સામાન્ય માહિતી જે છે એ આપણે મેળવી હતી. હવે આજે આપણે સર્વોચ્ચ અદાલત જે છે એની સત્તાઓ શું છે અને એનું કાર્યક્ષેત્ર શું છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. એમાં સૌથી પહેલા આપણું સર્વોચ્ચ અદાલત જે છે એને મુખ્ય 3 પ્રકારના એના કાર્યક્ષેત્રને વહેંચવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્રને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર, ત્યાર પછી બીજું છે વિવાદ ક્ષેત્રાધિકાર, અને છેલ્લું ત્રીજું છે સલાહકારી ક્ષેત્રાધિકાર. આવા મુખ્ય 3 એના ભાગ જે છે, મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહ ક્ષેત્રાધિકાર, આ એના 3 કાર્યક્ષેત્ર એટલે કે એના જે પણ કંઈ એના અધિકારો છે એ મુખ્ય 3 આ અધિકારો છે કે જેની અંદર તમામ પ્રકારની સત્તાઓ જે છે એ આપણી સર્વોચ્ચ અદાલત પાસે હોય છે. તમામ પ્રકારની સત્તા કે જેમાં તેનો નિર્ણય લેવાનો, નિર્ણય ન લેવાનો અથવા કેવા નિર્ણય લેવા, એ બધી જ બાબતોની અંદર મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર જે છે તેમાં તે લઈ શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ મૂળભૂત ક્ષેત્રાધિકાર. હવે જો મૂળભૂત ક્ષેત્રાધિકાર એવું છે કે જ્યાં સૌથી પહેલા કોઈ પણ કેસ જે છે અથવા કોઈ પણ બાબત જે છે, વિવાદિત મુદ્દો જે છે, એની અંદર સૌથી પહેલા જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જ એ કેસની સુનાવણી કરવામાં આવે, પહેલા બીજી કોઈ પણ અદાલતની અંદર એની સુનાવણી કરવામાં ન આવી હોય, સૌથી પહેલા સુપ્રીમ કોર્ટની અંદર જ તેની સુનાવણી કરવામાં આવે, એટલે કે સૌપ્રથમ તે તકરાર સાંભળે, સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ જે છે એ તકરાર સાંભળે તેને મૂળભૂત ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. એને મૌલિક હુકુમત, બીજું નામ શું છે એનું? મૌલિક હુકુમત. બરાબર,
તેને બીજા નામે મૌલિક હુકુમત છે તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જ્યાં તમામ પ્રકારની સત્તાઓ જે છે એની પાસે હોય છે. એને નિર્ણય આપવો, એની અંદર વાદ વિવાદ કોઈ પણ હોય તો તેમાં કઈ રીતે નિરાકરણ લાવવું, એ તમામ પ્રકારની સત્તા જે છે એ પોતે તેની અંદર સાંભળી અને નિર્ણય આપે છે. અને મુખ્ય બાબત એ છે કે અહીંયા મૂળભૂત ક્ષેત્રાધિકારની અંદર કોઈ પણ પ્રકારનું અન્ય બીજી અદાલત જે છે એ નિર્ણય લઈ શકતી નથી. ફક્ત અને ફક્ત એની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એ જ નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. એટલે આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો જે છે એમની વચ્ચે જો વાદ વિવાદ થયો તો એમના બંને વચ્ચેનો વાદ વિવાદનો ઉકેલ લાવવાનું કાર્ય સુપ્રીમ કોર્ટ કરે છે. હવે કોનો નિકાલ જે છે આની અંદર લાવી શકે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલું જે છે એ સંઘ સરકાર અને રાજ્ય સરકાર. માન લો કે સૌથી પહેલું એવું છે કે એક બાજુ સંઘ સરકાર છે અને એક બાજુ રાજ્ય સરકાર છે. બરાબર? એક બાજુ સંઘ સરકાર છે અને એક બાજુ રાજ્ય સરકાર છે. એટલે માની લો કે આપણું કેન્દ્રમાં રહેલી સરકાર જે હોય અને રાજ્યની અંદર એટલે આપણે ગુજરાતની અંદર રહેલી સરકાર જે હોય તે, અને બીજા અન્ય રાજ્યો સંઘ સરકાર અને બીજા રાજ્ય સરકાર અને અન્ય રાજ્યો, એટલે કે માની લો કે એકથી વધારે રાજ્યો અને એક કેન્દ્ર સરકાર. જો આ બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ઊભો થાય તો એની અંદર વાદ વિવાદમાં નિર્ણય આપવાની સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે છે. કારણ કે ઘણી બધી એવી બાબતો હોય છે કે એકબીજાના અધિકારો માટે કેન્દ્ર સરકાર એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર જે છે આ બંનેની વચ્ચે વાદ વિવાદ ઊભો થતો હોય છે. જેમ કે આપણે જ વાત કરીએ કે આની પહેલા લગભગ 2001 ની અંદર સમથિંગ અથવા તો 2010 ની આજુબાજુ લગભગ 1 થી 10 ની અંદર આપણું જે સરદાર સરોવર જે છે સરદાર સરોવરની ડેમનો વધારે પ્રમાણમાં હાઈટ વધારવાની, ઊંચાઈ વધારવાની, પણ ત્યાંની કેન્દ્ર સરકાર જે હતી એ વખતની એ કેન્દ્ર સરકારે એ નિર્ણયની અંદર ના આપ્યો કે આની અંદર વધારે પ્રમાણમાં એનો વધારે ઊંચો ડેમ જે છે બાંધવા દેવામાં નહીં આવે. ત્યારે ગુજરાત સરકાર જે છે સુપ્રીમ કોર્ટની અંદર ગઈ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટે નિર્ણય પણ આપ્યો હતો કે ડેમની ઊંચાઈ જે છે ભવિષ્યને ધ્યાનમાં રાખી પાણીના સંગ્રહ માટે ડેમની ઊંચાઈ વધારવી ખૂબ જ જરૂરી છે અને તેથી કેન્દ્ર સરકારે મંજૂરી આપવી પડી. એટલે આ પ્રમાણે જે છે એ કોઈ પણ રાજ્ય સરકાર હોય અને સંઘ સરકાર હોય આ બંને વચ્ચે જો વાદ વિવાદ ઊભો થાય તો એવા સમયે એમની વચ્ચેનો નિર્ણય આપવાની સંપૂર્ણ સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે છે. એટલે કીધું સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદોનું નિરાકરણ લાવવાની સત્તા એ ધરાવે છે. બીજું એનું કયું છે મૂળભૂત ક્ષેત્રાધિકારની અંદર જ કે એનો બીજો કયો મૂળભૂત અધિકાર છે. એમાં એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો હોય કે તકરારો હોય કે સંઘર્ષનો ઉકેલ લાવવાનો સત્તા ધરાવે છે. માની લો એક બાજુ ભારત સરકાર એટલે કે સંઘ સરકાર છે, બરાબર? સંઘ સરકાર એટલે કે એક બાજુ ભારત સરકાર છે અને રાજ્યો આ બંને ભેગા છે, પણ એમના વિરુદ્ધની અંદર બીજી અન્ય રાજ્ય સરકારો છે. આમની વિરુદ્ધમાં અન્ય બીજી રાજ્ય સરકારો છે તો એવા સમયે પણ એમની વચ્ચે જે પણ કઈ ઝઘડાઓ થાય, વાદ વિવાદ ઉભો થાય તો એનું પણ નિરાકરણ લાવવાની સત્તા જે છે એક સંઘ સરકાર પાસે છે. બરાબર? કોઈ પણ પ્રકારનો જો વાદ વિવાદ ઉભો થાય તો એવા સમયે પણ એમની અંદર નિરાકરણ લાવવાની સત્તા સંપૂર્ણ એ સર્વોચ્ચ અદાલત પાસે છે. એટલે એક બાજુ સંઘ સરકાર અને અન્ય રાજ્યો હોય અને બીજી બાજુ પાછા બીજા અન્ય રાજ્યો સરકાર હોય તો એ બીજું હતું. ત્રીજું કે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્ય વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભમાં ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ પર છે.
પાસે છે. માની લો આ બે રાજ્ય અને આ રાજ્ય, આ બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ હોય તો એની અંદર પણ સંપૂર્ણ સત્તાનું નિરાકરણ લાવવાની સંપૂર્ણ સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે છે. થોડાક સમય પહેલા જ આપણે વાત કરી, લગભગ 2014ની આજુબાજુ નીચે જે આપણે તમિલનાડુ અને કેરળ આ બંને રાજ્યો વચ્ચે પાણીનો એક વિવાદ ચાલતો હતો. કાવેરી નદી જે છે એના પાણી બાબતનું. કેરળ જે છે વધારે પ્રમાણમાં પાણી નહોતું, કર્ણાટક, કેરળ નહીં, કર્ણાટક જે છે એ વધારે પ્રમાણમાં પાણી તમિલનાડુને નહોતું આપતું, કારણ કે એની પાસે અહીંયા બંધ બાંધેલો કાવેરી નદી ઉપર. તો તમિલનાડુ જે છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટની અંદર કીધું કે અમારે પણ પાણીની ખૂબ જ જરૂરિયાત છે, આવશ્યકતા છે ઉનાળાના સમયગાળા દરમિયાન. તો કર્ણાટક જે છે એમને પાણી નથી આપતું. તો એવા સમયે એની અંદર નિર્ણય જે છે એ સુપ્રીમ કોર્ટે આપ્યો દીધો કે તમિલનાડુને પાણી આપવું એ કેરળની ફરજ છે, કારણ કે કુદરતી સંપત્તિ ઉપર કોઈ પણ એક અધિકાર ન જમાઈ શકે અને રાજ્ય વચ્ચે સંપીને વહેંચણી કરવાની એ એમની બંનેની ફરજ છે. એટલે આવા પણ નિર્ણય આપેલો છે સુપ્રીમ કોર્ટે. એટલે રાજ્ય વચ્ચેનો જો કોઈ મતભેદો હોય, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેના કોઈ ઝઘડાઓ હોય તો એવા સમયે સંપૂર્ણ નિર્ણય લેવાની સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. ત્યાર પછી માની લો કે સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ મહત્વની બાબત છે અને હાલમાં એક અત્યારે આ તાજો દાખલો પણ છે. કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારના નિર્ણયો અથવા તો કાયદાઓ ઘડ્યા હોય તો એ કાયદાઓ ઉપરની તમામ પ્રકારનું નિર્ણય લેવાની સત્તા જે છે એ ચુકાદો આપવાની સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે છે, જે બંધારણને સ્પર્શતી બાબત. બરાબર, તમને અત્યારે હમણાં કીધું કે તાજી બાબત એ છે કે અગાઉ પણ મેં તમને પીરિયડની અંદર આપણે વાત કરી હતી કે કેન્દ્ર સરકારે એક અત્યારે કૃષિ કાનૂન જે છે 3 અલગ અલગ કૃષિ કાયદાઓ જે છે એ ઘડ્યા છે અને 3 કાયદા જે છે એ ખેડૂતોને માન્ય નથી, એટલે ખેડૂતો એના વિરુદ્ધ આંદોલન કરે છે અને ખેડૂતો જે છે એમણે કીધું પણ છે કે આ કાયદાઓ તમામ રદ કરવામાં આવે. તો એવા સમયે સુપ્રીમ કોર્ટ જે છે એમને પોતે એની અંદર હસ્તક્ષેપ કરવો પડ્યો અને એ કાયદાઓના અમલ ઉપર એમણે સ્ટે મૂકી દીધો. કદાચ જો તમે લોકો ન્યૂઝ જોતા હશો, છાપું વાંચતા હશો તો એની અંદર અત્યારે આ કૃષિને કાયદાને લગતા અવારનવાર ન્યૂઝ જે છે આવતા જ રહે છે ખેડૂતોના આંદોલનના. તો એના વિરુદ્ધ જે છે એમણે સ્ટે મૂકી દીધો કે કોઈ પણ પ્રકારના સુપ્રીમ કોર્ટ જે આ કૃષિ કાયદાઓ જે છે એ કેન્દ્ર સરકાર લાગુ કરી શકશે નહીં હાલ પૂરતા. અને તેમને એસઆઈટીનું ગઠન કરેલું છે કે એસઆઈટીનું ગઠન કરી એસઆઈટી જે છે એમ કીધું કે 1 મહિનાની અંદર એને ફરજિયાત પોતાનો રિપોર્ટ સોંપવાનો છે સુપ્રીમ કોર્ટને કે આ કાયદાઓ જે છે એ ખરેખર જે ખેડૂતો જે છે એના લાભદાયક છે કે નહીં. બરાબર, એટલે એ પ્રમાણે કેન્દ્રના કોઈ પણ કાયદા હોય, બંધારણને લગતી કોઈ બાબતો હોય તો એના વિરુદ્ધ એ ચુકાદો જે છે એ આપી શકે છે. ત્યાર પછીનું છે કે આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકુમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. જો આ મહત્વની બાબત છે. બંધારણની અંદર ભારતના તમામ નાગરિકો જે છે એને આપણે મૂળભૂત હક આપવામાં આવ્યો છે. 6 મૂળભૂત હકો આપણને આપવામાં આવ્યા છે. જો ક્યારેક એવું બને કે સરકાર દ્વારા ભારતના લોકોના મૂળભૂત હકોનો ભંગ થતો હોય અથવા તો ક્યારેક એવું પણ બની શકે કે કોઈ બીજો નાગરિક જે છે એ કોઈ બીજા નાગરિકના મૂળભૂત હકો જે છે એ છીનવતો હોય, એને જે હક મળવા જોઈએ એ હક એ આપતો ન હોય, તો એવા સમયે મૂળભૂત હક આપવાની તમામ પ્રકારની સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલત પાસે છે. એને લગતી કોઈ પણ બાબતો હોય તો એ બાબતોની સંપૂર્ણ સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે કે કોઈ પણ નાગરિકના મૂળભૂત હકોનો ભંગ ન થાય. એટલે આમ રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના
નદીના પાણીના પ્રશ્નોની વહેંચણી બાબતનો હોય, જેમ મેં તમને કર્ણાટક અને તમિલનાડુની વાત કરી. આ ઉપરાંત તેની અલગ અલગ બીજા કોઈ વિવાદો હોય તો એની એક અલગ પાણી ન્યાય તંત્ર જે છે એની પણ ટ્રિબ્યુનલ્સનો ચુકાદો આપે છે. એટલે ટૂંકમાં સર્વોચ્ચ અદાલત જે છે એ સંપૂર્ણ રીતે જે કેન્દ્ર લેવલથી લઈ અને રાજ્ય લેવલની કોઈ પણ બાબતો હોય એને લગતી કોઈ નિર્ણયો લેવાનો હોય તો આ તમામ પ્રકારની સત્તા એની પાસે છે કે એમાં નિર્ણય લઈ શકે છે. એટલું જ નહીં પણ બીજી બાબત એ પણ છે કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હોય એ ચુકાદાને ભારતની બીજી કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતો નથી. ખાસ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હોય એ ચુકાદાને ભારતની બીજી કોઈ પણ કોર્ટની અંદર આપણે પડકારી શકાતો નથી કે એની સામે તે બીજો કોઈ પણ ચુકાદો પણ બીજી કોર્ટ આપી શકતી નથી. એટલે આ એનું મહત્વની બાબત છે એની, બરાબર. હવે ત્યાર પછી બીજું આપણું એનું ક્ષેત્રાધિકાર જે છે કાર્યક્ષેત્રની અંદર વાત કરીએ તો વિવાદ ક્ષેત્રાધિકાર. વિવાદ ક્ષેત્રાધિકાર જે છે એને બીજું અપીલ ક્ષેત્રાધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવાદ ક્ષેત્રાધિકારને બીજું અપીલ ક્ષેત્રાધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો એની અંદર પણ એના ત્રણ પ્રકાર પડે છે. આની અંદર એનું જે વિવાદ ક્ષેત્રાધિકાર છે એમાં ત્રણ પ્રકારના એના કાર્ય છે. કયા કયા ત્રણ પ્રકારના કાર્ય છે આપણે એની વાત કરીએ તો એક પહેલું બંધારણીય અર્થઘટનને લગતા પ્રશ્ન, બીજું દીવાની દાવાઓ અંગેના કેસો, ત્રીજું ફોજદારી દાવાના કેસો. આ મુખ્ય ત્રણ બંધારણીય અર્થઘટનને લગતા પ્રશ્નો, દીવાની દાવાના કેસો અને ફોજદારી દાવાના કેસો. આ ત્રણે ત્રણ કેસ જે છે એની અંદર સર્વોચ્ચ અદાલતના વિવાદી અધિકાર ક્ષેત્રની અંદર આ ત્રણનો સમાવેશ કરવામાં આવે છે. પહેલો પ્રશ્ન એની આપણે વાત કરીએ બંધારણીય અર્થઘટનને લગતા પ્રશ્નો. ભારતની કોઈ પણ અદાલત જે છે વડી અદાલત એટલે જે રાજ્યની અંદર આવે તે, બરાબર. ભારતની કોઈ પણ વડી અદાલત જે છે એને દાવાઓના ચુકાદાઓમાં હુકમમાં તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ થઈ શકે છે. ક્યારે અપીલ થાય છે સર્વોચ્ચ અદાલતની અંદર કે માની લો ક્યારે એવું લાગે કે વડી અદાલત એમ જણાવે કે ભાઈ બંધારણીય અર્થઘટનને લગતો કોઈ મહત્વનો પ્રશ્ન છે, આની અંદર વધારે બંધારણના કાયદાઓ જે છે એને જાણવાની જરૂર છે, એને લગતા વધારે અર્થઘટન કરવાની જરૂર છે, એવા પ્રકારનું પ્રમાણપત્ર આપે, બરાબર. ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ કેસની અંદર સર્વોચ્ચ અદાલતની અંદર જો જવું હોય તો વડી અદાલત જે છે એવા પ્રકારનું પ્રમાણપત્ર આપે કે આની અંદર ખાસ બંધારણીય અર્થઘટનને લગતો પ્રશ્ન છે, તો એવા પ્રમાણપત્ર સાથે કોઈ પણ વ્યક્તિ જે છે જેનો વડી અદાલતની અંદર કેસ ચાલતો હોય તે સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકે છે. જો પણ માની લો એવું પણ બને કે વડી અદાલતની અંદર જે નિર્ણય આપવામાં આવેલો કોઈ પ્રશ્નનું નિરાકરણ કરવા માટેનો જે નિર્ણય આપવામાં આવેલો એક પક્ષકાર વ્યક્તિને એવું લાગે કે જે વડી અદાલતે નિર્ણય લીધો છે તે નિર્ણય યોગ્ય છે નહીં, એની સાથે અન્યાય થયો છે, એને વડી અદાલતનો નિર્ણય જે છે માન્ય નથી, તો આવા સમયે સર્વોચ્ચ અદાલત જે છે
વડી અદાલતનો જે પક્ષકાર છે એ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે, બરાબર. અને ક્યારેક એવું પણ બને કે સર્વોચ્ચ અદાલતની અંદર જો એને એવું લાગે કે જે વડી અદાલતની અંદર કેસ ચાલુ હોય, વડી અદાલતમાં કેસ ચાલુ હોય અને સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે એ ચુકાદો સર્વોચ્ચ અદાલતને માન્ય ન હોય અને સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે આ કેસની અંદર વધારે પ્રમાણમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન રહેલો છે, તો સર્વોચ્ચ અદાલત વડી અદાલતમાંથી કેસ પોતાની અંદર ટ્રાન્સફર પણ કરી શકે છે. આટલી સત્તા એની પાસે છે. વડી અદાલત પાસેથી તે કેસ છીનવી પણ શકે છે અને સર્વોચ્ચ અદાલતની અંદર એની ટ્રાયલ પણ ચાલી શકે છે. પણ આ એક મહત્વની બાબત એ છે કે જે વડી અદાલતની અંદર કેસ ચાલુ હોય એની અંદર કોઈ પણ પ્રકારના વધારે પ્રમાણમાં બીજું કોઈ નવું કારણ એની અંદર જોડી શકાતું નથી. ફક્ત અને ફક્ત જે જૂના કેસ હોય એના આધારે જ બીજો નવો કેસ જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર ચાલે છે. એટલે કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે. પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે, જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે, બરાબર. આપણે પહેલી વાત કરી બંધારણીય અર્થઘટનને લગતા પ્રશ્નો. ક્યારેક કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે વડી અદાલતની અંદર નિર્ણય જે આપવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી, તો તે સર્વોચ્ચ અદાલતની અંદર એ પોતે જ પક્ષકાર તરીકે જઈ અને અપીલ કરી શકે છે. બીજું છે દીવાની દાવા અંગેના કેસો. દીવાની દાવા અંગેના કેસોની અંદર મોટા ભાગે શું હોય છે? દીવાની દાવા એટલે શું? મેં તમને અગાઉ વાત કરી હતી આપણે કે બે પ્રકારના કેસ હોય છે, દીવાની દાવા અને ફોજદારી દાવા. દીવાની દાવા એટલે શું? તો દીવાની કોઈ પણ જમીન, મિલકત, એને લગતા કોઈ પ્રશ્નો હોય, એને લગતા કોઈ કેસ હોય તો એને આપણે શું કહીશું? દીવાની દાવા. અને ફોજદારી દાવાની અંદર કે કોઈ પણ મારામારી, લૂંટફાટ, ચોરી કે આવા કોઈ પણ ઝઘડા બાબતના હોય તો એને ફોજદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે દીવાની કેસોની અંદર વડી અદાલત જે છે એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્વ ધરાવે છે અને આની અંદર ખાસ કરી બંધારણીય કાયદાઓનું અર્થઘટન કરવું એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ અગત્યનો કેસ છે. અને તે પ્રશ્નનો નિર્ણય જે છે એ ફક્ત અને ફક્ત સુપ્રીમ કોર્ટ જ લઈ શકશે. જો આવું પ્રમાણપત્ર વડી અદાલત દ્વારા આપવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ થઈ શકે છે. આ ઉપરાંત બીજું કે ક્યારે દીવાની દાવાની અંદર આપણે સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકીએ છીએ. કોઈ પણ વડી અદાલતમાં 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓનો ચુકાદો કે નિર્ણય વિરુદ્ધ જે છે એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે. પણ 1 લાખથી વધુની રકમ હોવી જોઈએ. એટલે મેં તમને હમણાં જે વાત કરી આપણે પ્રોપર્ટીની, બરાબર, એ જમીનની બાબતની હોય કે પછી કોઈ પણ બીજી અલગ બાબત હોય તો એવા સમયે આપણે દીવાની અદાલતના કેસોમાં સર્વોચ્ચ અદાલત જે છે એની અંદર જઈ શકાય છે. પણ 1 લાખથી વધારે હોય તો. બીજું મહત્વનું છે ફોજદારી દાવા. હવે ફોજદારી દાવાની અંદર નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજાથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. નીચલી અદાલત એટલે કઈ કે વડી અદાલતની નીચેની જે અદાલતો છે એમાં તાલુકા અદાલત આવી જાય, જિલ્લા અદાલત આવી જાય, લોક અદાલતો આવી જાય, અરબ ટ્રિબ્યુનલ્સ આવી જાય. આ બધી એ અદાલતોએ કોઈ પણ વ્યક્તિને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પણ વડી અદાલત જે છે એણે મૃત્યુદંડની સજા કરી હોય તો આવા સમયે સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ થઈ શકે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતોમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લીધો હોય અને આરોપીને મૃત્યુદંડની સજામાંથી ફરમાવ્યું હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચારણા માંગે છે,
ત્યારે પણ અપીલ થઈ શકે છે. બરાબર. પહેલી વખત આપણે શું કીધું કે પહેલી વખત નીચલી અદાલત જે છે એને મૃત્યુદંડની સજા એને માફ કરી હોય અને વડી અદાલતે મૃત્યુદંડની સજા આપી હોય ત્યારે પણ સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકાય છે ફોજદારી દાવામાં. પણ ક્યારેક એવું બને કે નીચલી અદાલત જે છે કે તાલુકા અદાલત અને જિલ્લા અદાલત એની પાસેથી વડી અદાલતે કેસ ટ્રાન્સફર કર્યો હોય, પોતાની પાસે લઈ લીધો હોય અને એવા સમયે વડી અદાલત જે છે એને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે અને એવું પણ કહે છે કે આ કેસની અંદર વધારે પ્રમાણમાં બંધારણીય અર્થઘટનને લગતો પ્રશ્ન રહેલો છે અને આને સુપ્રીમ કોર્ટની અંદર જવા યોગ્ય કેસ છે ત્યારે પણ સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકાય છે. એટલે સર્વોચ્ચ અદાલત પોતાના આપેલા ચુકાદાઓનું પોતે પુનઃ અવલોકન પણ કરી શકે છે, પુનઃ સમીક્ષા પણ કરી શકે છે. કારણ કે હમણાં જ મેં તમને કીધું કે એની તાકાત શું છે કે સુપ્રીમ કોર્ટે જે કેસનો ચુકાદો આપ્યો હોય એને ભારતની બીજી કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતો નથી. જે રાજ્યની અદાલતો છે આપણા ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય, પંજાબની હોય કે બીજી કોઈ પણ હોય, તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ભારતની બીજી કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતો નથી. ફક્ત અને ફક્ત સુપ્રીમ કોર્ટ જે છે એ જ પોતે પોતાના આપેલા ચુકાદાઓનું અર્થઘટન કરી શકે છે. બરાબર. પોતે જ પોતાના ચુકાદાઓનું અર્થઘટન કરી શકે છે, એની અંદર નિર્ણય આપી શકતું નથી. અને બીજી એક મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ પાસે એટલી પણ સત્તા છે કે ભારતની કોઈ પણ અદાલતની અંદર ચાલતા કેસો જે છે, ભારતની કોઈ પણ અદાલતની અંદર ચાલતા કેસોને તે પોતાની અંદર ટ્રાન્સફર પણ કરી શકે છે. આ એનું એક અધિકાર ક્ષેત્ર છે. જો એને એવું જણાય કે કોઈ પણ કેસની અંદર યોગ્ય નિર્ણય લેવાતો નથી તો પોતાની અદાલતમાં તે તબદીલ એટલે કે ટ્રાન્સફર પણ કરી શકે છે. આ ઉપરાંત સંસદ જે છે એ કાયદાઓ ઘડીને આ અદાલતની સત્તા અને અધિકારોમાં વધારો પણ કરી શકે છે. સંસદ પાસે એટલી પણ સત્તાઓ છે કે કોઈ પણ પ્રકારના કાયદાઓ ઘડી અને સર્વોચ્ચ અદાલતના કાર્યની અંદર વધારો પણ કરી શકે છે. ત્યાર પછી છે સલાહકારી ક્ષેત્ર અધિકાર એટલે કે સલાહ ક્ષેત્ર અધિકાર. સલાહ એના ઉપરથી જ આપણે ખ્યાલ પડી જાય કે એનું કાર્ય જે છે એ જે સલાહ આપવાનું છે. હવે કોને તે સલાહ આપી શકે છે? સર્વોચ્ચ અદાલત જે છે. માની લો કે રાષ્ટ્રપતિ જે છે એને કોઈ બંધારણીય બાબતો હોય, એ બંધારણીય બાબતની અંદર એને એમ જણાય કે આની અંદર ખાસ કાયદાકીય ગૂંચવણ રહેલી છે, બંધારણીય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, તો આવા સમયે રાષ્ટ્રપતિ જે છે એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે, એની પાસે તે સલાહ માંગી શકે છે. એને એવું લાગે કે આની અંદર જાહેર હિતને સ્પર્શતી બાબત છે અને ખાસ ધ્યાન રાખવા જેવું છે, જાહેર જનતા જે છે એને સ્પર્શતો કોઈ મુદ્દો છે, તો આવા સમયે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પાસે સલાહ માંગી શકે છે. આ બાબતના પ્રશ્નમાં શું કરવું? હવે સલાહ માંગવા માટે રાષ્ટ્રપતિ પાસે, સર્વોચ્ચ અદાલત પાસે જાય રાષ્ટ્રપતિ, પણ માની લો અદાલત જે છે એને એમ થાય કે આ પ્રશ્નની સાથે એને કોઈ લેવા દેવા નથી, અથવા તો એવી કોઈ ગૂંચવણ ભરેલો પ્રશ્ન છે જેની અંદર સુપ્રીમ કોર્ટના જજ જે છે એ પણ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે સક્ષમ નથી, તો આવા સમયે સલાહમાં જે સુપ્રીમ કોર્ટના જજ જે છે એ રાષ્ટ્રપતિને ના પણ પાડી શકે છે. એના કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન પર રાષ્ટ્રપતિને તે સલાહ આપવાની પણ ના પાડી શકે છે. આ બીજી બાબત એ પણ મહત્વની છે કે માની લો કે રાષ્ટ્રપતિને તેમણે સલાહ આપી, કોઈ પણ બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન હોય, કાયદાને લગતો પ્રશ્ન હોય કે બીજો કોઈ જાહેર હિતને લગતો પ્રશ્ન હોય, એની અંદર રાષ્ટ્રપતિને સલાહ આપી સુપ્રીમ કોર્ટે, તો રાષ્ટ્રપતિ સલાહ લેવા માટે બંધાયેલા નથી. જો રાષ્ટ્રપતિને એવું લાગે
કે એમના દ્વારા આપવામાં આવેલી સલાહ યોગ્ય છે અને એને અમલમાં મૂકવી છે, તો જ રાષ્ટ્રપતિ એને અમલમાં મૂકી શકે છે. એટલે આ બાબત પણ મહત્વની કે રાષ્ટ્રપતિ એમનો અભિપ્રાય જે છે એ આપવા માટે બંધાયેલા છે નહીં. ત્યાર પછીની એક ચોથી, આપણે અત્યાર સુધી મુખ્ય 3 સલાહ જે હતું કાર્યક્ષેત્ર એની આપણે વાત કરી. ત્યાર પછીનું એક ચોથો એનો અધિકાર ક્ષેત્ર છે અન્ય સત્તા. હવે અન્ય કઈ સત્તા છે? રાષ્ટ્રપતિ પાસે સર્વોચ્ચ અદાલત પાસે અન્ય કઈ સત્તાઓ છે? તો સૌથી પહેલી એની સત્તા એ છે કે પોતે આપેલા ચુકાદાઓની તે પુનઃ સમીક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો હોય છે, નિર્ણય લીધો હોય કેસની અંદર, તો એની અંદર જ તે પોતે એની અંદર ફરીથી નિર્ણય લેવાની, એની સમીક્ષા કરવાની જવાબદારી એની છે. બીજું છે કે કોઈ પણ વ્યક્તિએ અદાલતનો તિરસ્કાર કર્યો. તિરસ્કાર કર્યો એટલે કે અદાલતે જે નિર્ણય આપ્યો હોય એ નિર્ણયની અંદર એને માન્ય રાખ્યો ન હોય. સુપ્રીમ કોર્ટે કીધું કે આ તારીખે કોઈ પણ વ્યક્તિને હાજર રહેવાનું રહેશે અને સુપ્રીમ કોર્ટની અંદર તે હાજર ન રહે, તો એવા સમયે સુપ્રીમ કોર્ટની અંદર એને અદાલતી તિરસ્કારના કેસ હેઠળ એને સજા પણ કરી શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની બાબતનો કોઈ વિવાદ હોય તો એ વિવાદ ઉકેલવાની સત્તા પણ એની પાસે છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવામાં સંબંધમાં પણ કારોબારીમાં કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણીય સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમને ગેરબંધારણીય કે રદબાતલ કરવો એટલે કેન્સલ કરવો, રદબાતલ કરવાની સત્તા પણ તે ધરાવે છે. કે સરકાર દ્વારા જે અત્યારે મેં તમને હમણાં કીધું એમ, બરાબર, કે કૃષિ કાયદા જે છે એ સરકારે અમલમાં મૂક્યા, પણ ન્યાયતંત્રને એવું લાગ્યું કે આને અત્યારે યોગ્ય સમય નથી એને અમલમાં મૂકવા માટે, તેને સ્થગિત કરી દીધું, તો એને રદબાતલ કરવાની પણ સત્તા એમની પાસે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણના સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે કે ભારતના તમામ નાગરિકો જે છે એના મૂળભૂત હકોનું રક્ષણ કરવું, સંરક્ષણ કરવું અને એને ધ્યાનમાં રાખવું. એટલે આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણની વાલી તરીકેની પણ ફરજ ધરાવે છે. સર્વોચ્ચ અદાલત જે છે એ બંધારણની અંદર આપણા નાગરિકો જે છે એના વાલી તરીકેની ફરજ પણ એ ધરાવે છે. વાલી એટલે આપણું રક્ષણ કરે છે એવી તરીકે. અને છેલ્લે એક નઝીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ. કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે શું? કોને કહેવામાં આવે? નઝીરી અદાલત. સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યાર સુધીની અંદર જેટલા પણ જજમેન્ટ આપવામાં આવેલા હોય, કેસ આપવામાં આવેલા હોય, એ નું જે પણ કઈ રેકોર્ડ રાખે એને નઝીરી અદાલત તરીકે ઓળખવામાં આવે. તમને એક શોર્ટમાં કીધું. એટલે ભારતનું સળંગ સુગ્રથિત અને એકતંત્રી પિરામિડ આકારનું આખું ન્યાયતંત્ર છે, બરાબર, ઉપરથી લઈ અને છેક નીચે સુધી. એટલે તેની કાયદેસરતા સામે કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવી શકાતો નથી. હવે કોઈ પણ પ્રકારના નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધા હોય અને અઘરામાં અઘરા અમુક નિર્ણયો હોય જે સુપ્રીમ કોર્ટ લે છે, એ નિર્ણયોને કાયમી દસ્તાવેજ તરીકે સાચવી રાખવામાં આવે તેને નઝીરી અદાલત અથવા તો કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હોય એ ભારતના તમામ નાગરિક અને ભારતની તમામ અદાલતો જે છે રાજ્યની, એને તે શિરોમાન્ય હોય છે. અને ક્યારેક વડી અદાલતોની અંદર એવો કોઈ પ્રશ્ન આવે તો એવા સમયે વડી અદાલત જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ જે છે એને તે ટાંકી અને પછી નિર્ણય લે છે. ટાંકી એટલે કે ઉદાહરણ સ્વરૂપે તેણે તે રજૂ કરે છે કે ભવિષ્યની અંદર, ભૂતકાળની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે, એના કારણે વડી અદાલત જે છે એ આ નિર્ણય લે છે. એટલે તેના ધારા ધોરણો તાબાની અદાલતો માટે પણ બંધન કરતા છે. એટલે તેના પ્રત્યેક અવગણના
કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે. એટલે ક્યારે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હોય છે એ નિર્ણયને અંતિમ માન્ય ગણવામાં આવે છે. એટલે આજે આપણે સુપ્રીમ કોર્ટનું સત્તા અને અધિકાર ક્ષેત્ર શું છે એની વિશે ચર્ચા કરી, જેમાં મુખ્ય 3 અને 4 બાબતો હતી. મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે મૌલિક હુકુમત, વિવાદ ક્ષેત્રાધિકાર એટલે અપીલ ક્ષેત્રાધિકાર, જેના 3 પ્રકાર હતા: બંધારણીય અર્થઘટનને લગતા પ્રશ્નો, દીવાની દાવા અંગેના કેસો અને ફોજદારી દાવા અંગેના કેસો. અને ત્રીજું હતું સલાહકારી ક્ષેત્રાધિકાર એટલે ચોથું અન્ય સત્તાઓ. એટલે આજે આપણે સુપ્રીમ કોર્ટની સત્તા અને એની વાત કરી. હવે પછી મળશું ત્યારે પાઠ અગાઉની આપણે ચર્ચા કરીશું. અસ્તુ.